કે તમારે શંકર ભગવાનની પ્રાપ્તિ કરવી હોય તો આટલા આટલા મંત્ર કરો, આટલા આટલા વિધિ કરો તો તમને શંકર ભગવાન મળે. વિષ્ણુની પ્રાપ્તિ કરવી હોય તો તમારે એવા યજ્ઞો કરો તો તમને વિષ્ણુ મળે. લક્ષ્મીની કામ ઈચ્છા તમને હોય તો આટલા આટલા શાસ્ત્રોમાં નિયમો છે કે આ પ્રમાણેના મંત્ર કરો, આ પ્રમાણેની કમળ પૂજા કરો, તમને લક્ષ્મી મળે. સરસ્વતીના ઉપાસકો હો તો તમે સરસ્વતીના આટલા મંત્ર કરો, પાઠ કરો તો તમને સરસ્વતી મળે. બધા દેવ દેવીઓ દરેક સાધનાથી મળી શકે, પણ આ પૃથ્વી પર તમારા ગયેલા મા બાપ કોઈ સાધનાથી ન મળી શકે. શાસ્ત્રોમાં એમાંય ઝાંખપ છે કે વહી ગયેલા મા બાપ તમે એમ ન કહી શકે કે મળી જાય. અત્યારે તમને શું લાગે છે, મોદી સાહેબને બધા જ માં મોટા 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 ભા કરી કરે, એ માણસ કયા મૂંઝારાથી જીવતો હશે? એને તુકારે કેનારે ઘોંકારો આ પડકારો એની માં વહી ગઈ. જે દિવસે આ પૃથ્વી પર તમને તુકારો કહેનાર માં જતી રહે ને, પછી તમને જીવવાનું બધું અધૂરું અધૂરું લાગે. તમને અઢળક માન સન્માન મળતા હોય ને, પૂજ્ય મોરારી બાપુ હમણાં બહુ જ સરસ એક વાત કરી હતી કે આ પૃથ્વી પર તમને રોકવા વાળા બહુ છે, પણ હવે ટોકવા વાળા રહ્યા જ નથી, કે જે તમને એમ કહે કે આ ન કરાય હો બેટા, અહીં સુધી ન જવાય. અને જ્યાં સુધી ઘરમાં આવા વડીલો છે ને કે જે તમને રોકે, તમને પૂછે પ્રશ્નો, તમે દર મહિને આટલા પૈસા લઈને આવતા હો અને થોડાક વધુ લાવે ને તો બાપ પૂછે કે આ કેમ વધારાના? એ તમારી પ્રમાણિકતા ક્યાંક ચકાસે છે ને લિમિટમાં રાખે છે, ક્રોસમાં રાખે છે. પણ આપણે એવું બધું તો કંઈ જોતા જ નથી. અને વડીલોને પણ વિનંતી છે કે થોડાક આ પેઢીને પોતાની રીતે વિકસવા દો, થોડુંક પોતાની રીતે સમજવા દો તો આ. અને એક વસ્તુ યાદ રાખજો, આપણે કોઈ એકતા કપૂરના સાસુ વહુના ઉદાહરણ નથી, આપણે ત્યાં તો ગંગા સતી અને પાનબાઈના સાસુ વહુના ઉદાહરણો છે. આપણે કઈ પેઢી તરફ વાત કરી રહ્યા છીએ? હળો મળો એકબીજા સાથે અત્યારની આવેલી. અને ધીમે ધીમે તમે જોશો ને તો તમને જૂના રિવાજો થોડાક સાચા લાગશે. એક અત્યારે બધા જ એવું કહે, ઘર એટલા માટે તું જ કે છોકરીને માં બહુ વચવચે આવે. ખરેખર આમ જો તો એવું હંમેશા સાચું કારણ નથી હોતું કે છોકરીની મમ્મી જ વચમાં આવતી હોય. છોકરીની માં વારે ઘડીએ ફોન ચોક્કસ કરે, પણ એ પૂછવા માટે કરે છે બધું બરાબર તો છે ને. ભૂલ ક્યાં થાય છે કે જ્યારે દીકરી પોતાના સસરા પક્ષની ખરાબ વાતો કે ખોટી વાતો કહેવાનું શરૂ કરે છે, ત્યારે માએ એક વિવેકપૂર્ણ મા તરીકે પોતાની દીકરીને કહેવી જોઈએ કે બેટા આપણા ઘરની ખરાબ વાત તું ત્યાં કરવાની છો તો તું કર, મને તો તું મને કહે. પણ ત્યારે માએ ત્યાર હું તારા જેઠાણી પછી લાવ્યા હતા, પિયર ગયા હતા તો તારે કઈ ન દેવાય કે તું તો આટલું લાવી હતી? એમાં રોકટોક થાય છે. અને ક્યારેક અત્યારેના સંતાનો છે એ પોતાના સંતાનના ઉછેર માટે થોડાક વધુ કેરિંગ છે, કારણ કે એમની પાસે એક કે બે જ સંતાનો છે, એટલે એને બહુ ધારાધોરણો બંને નક્કી કર્યા છે કે આપણે આપણા બાળકોને મારવા નથી, આપણે આપણા બાળકને આટલું તો કરાવવું જ છે, આટલું તો કરાવવું નથી. હવે ધારો કે છોકરો ને ડ્રોઈંગમાં જવું જોઈએ ને છોકરો રોવા માંડે, કકડવા માંડે, માથા પછાડવા માંડે, એટલે તરત બા એમ કે જાવા રેવા દે ને બિચારા, ન જાવ હોય તો શું કામ માથાકૂટ કરે છે? એટલે તરત જ ઓલી દીકરાની વહુને કે આ બા જ બગાડે છોકરાને. અને ક્યારેક સંતાનો તમારી પાસે આવે, તમને વાલ કરે અને હળવેકથી ખીચામાંથી મોબાઈલ લઈ લે. તમને એવું છે કે બાળકને તમે બહુ વાલા છો. એક વસ્તુ યાદ રાખજો, બાળકને મોબાઈલ વાલો તમે મોબાઈલ દો છો અને છોકરાની માં મોબાઈલ નથી દેતી. હવે આ સમયે જ્યારે બાળક તમારી પાસેથી મોબાઈલ લે ત્યારે તમારા અંદરથી વાત નીકળવી જોઈએ, બેટા મમ્મી પપ્પાએ ના પાડી છે ને મોબાઈલ, તો આપણે મોબાઈલ નહીં લઈએ. આ આમ જુઓ ને તો આ શ્રેષ્ઠ યુગ છે દાદા દાદીનો, વડલો થવાનો શ્રેષ્ઠ યુગ છે. કારણ કે માતા પિતા બંને ક્યાંક ને ક્યાંક કોઈક રીતે કામ કરતા હોય છે. તમે ઈચ્છો તો એનું ટાઢકનું ઠેકાણું બની શકો એમ છો, એને સાંભળનાર બની શકો એમ છો. પણ ક્યારેક આપણે ચોકલેટ આપીએ, બિસ્કિટ આપી દઈએ, એટલે ઓલા લોકો એમ કે ક્યાં અમે ના પાડી હતી, તમે શું કામ એને ચોકલેટ આપી, બિસ્કિટ આપી? નથી ગમતું. તો બહુ જરૂરી છે એ વખતે કે તમે દીકરાની વહુને પૂછી લ્યો ને. અને ત્યારે એવું ન કહેવાય આ અમે 5 છોકરા મોટા કર્યા હોય, અમને નહીં ખબર હોય છોકરા કેમ મોટા થાય. તમને ખબર જ હોય કે બાળકો કેમ મોટા થાય.
પણ આ પતિ પત્નીએ પોતે નક્કી કર્યું છે કે અમારે બાળકનો ઉછેર આમ રીતે કરવાનો છે. અને બીજું કેવું હતું કે પહેલાં આટલા બધા દૂષણો નહોતા. હવે જે દેખાય છે એના કરતાં વધુ દૂષણોથી તમારા સંતાનોને બચાવવા પડે છે. પહેલાં એવું હતું કે તમે 10મા ધોરણ સુધી અમને સુધારી શકતા હતા. આ પેઢીને 4થી 5મી પેઢી તરીકે તો તમારે ખાસ કરાતું જ નથી. અને બીજું એક વિવેકસભર રીતે વાત કરું કે આપણે ત્યાં તો દેવદેવીઓના સહસ્ત્ર નામો છે, એમાંથી એકાદ નામ સંતાનોનું પાડો. હાવ અર્થ વગરના સંતાનોના નામ આપણે પાડ્યા જ રાખીએ છીએ. પછી અર્થ વગરના નામો હોય એટલે અનર્થ જ સર્જે. એના બદલે સરસ મજાના, મેં કીધું એમ કે સહસ્ત્ર નામો છે ઈશ્વરના, એમાંનું એકાદ નામ પાડો ને તો બાળકમાં થોડા ઘણા સંસ્કાર પણ એ પ્રમાણે ના આવે, એનામાં વિચાર પણ એ પ્રમાણે ના આવે. પણ એવું તો આપણે કંઈ જોવું જ નથી. અને ઈશ્વરને થોડીક શ્રદ્ધાના ઠેકાણા આપો તમારા સંતાનોને. અત્યારે શ્રદ્ધાને વિશ્વાસની દ્રષ્ટિએ સૌથી વધુ બાળકો નબળા, અને આમ જો તો આપણે બધા જ તે રોજ આપણે ઈશ્વરની ફરિયાદ કર્યા કરીએ, અરે આભાર માનો તમને માણસ બનાવ્યા, બાકી તમને બીજા કોઈ પ્રકારના પ્રાણી બનાવ્યા ના કંઈ બીબાની ખોટ હતી. બધા પ્રકારના બીબાઓને તો હાજર જ હતા, પણ તમને એક માણસ તરીકે બનાવ્યા. પણ તો આપણે એમાંય તે ખોટા ખોટા આમથી આમ ઓલા કર્યા કરીએ. એની બદલે ઉપરવાળાનો આભાર માનક, મને સારો માણસ બનાવ્યો, મારી આંખ હાલે, મારું નાક હાલે, મારું જીભ હાલે, મારા પગ હાલે, મને સારી જ્ઞાતિમાં આપ્યો, મને સારા સગામાં આપ્યો, મને સારા મિત્રો આપ્યા, મને પહેરવા ઓઢવા સારું આપ્યું. બાકી તમને ભિખારી બનાવ્યો તો તમે એને ઉપર જઈને કેસ કરવાના હતા કે આને અદાણીને આટલું દીધું, અંબાણીને આટલું દીધું, તે અમને હાવ આમ દીધું. કાંઈ ન કરી શકાય. તમારા અંગો સાબુત છે ને, એનો અર્થ એ છે કે ઉપરવાળાને તમારા ઉપર રાજી છે. બાકી તમારી આંખ નાક પગ ન ચાલતા હોત તો. અને ઘણા બધા વૃદ્ધો અહીંયા હશે કે જેને સુરત નહીં જવું હોય, જેને અહીંયા જ રહેવું હશે, અમરેલીમાં જ પોતાની જીવન સંધ્યા, એકબીજાના અજવાળે પોતાની જીવન સંધ્યા જેને પૂરી કરવી હશે, ત્યારે અજાણ્યા લોકો એમ જરાય કહેવાની જરૂર નથી કે વહુવારે ભળતું નહીં હોય ને એટલે સુરત નહીં ગયા હોય. કાંઈ એમાં વહુનો વાંક નથી. ક્યારેક એવું હોય કે સાસુને જવું હોય પણ સસરા એમ કે ના તારે જવું હોય તો જા, મારે અહીંયા રહેવું છે. પણ ત્યારે દરેક માં છે પહેલી પત્ની હોય એટલે એમ કે ના તાર પપ્પાને ન હાલે જમ્યા વગર, એને સવારમાં ગરમ ભાખરી જોઈએ, એને ઓલું જોઈએ. સાહેબ હવે સમય છે એકબીજા માટે જીવી લી. ત્યારે અમથે આમ તો આપણે કોકના ઘરમાં ન વચ્ચે જવાય કે તમારે હું નથી બનતું એટલા માટે તમે જાઓ છો. દીકરાની વહુને આટલી બધી તમે ખરાબ ચિતરવાનું બંધ કરી દો, કારણ કે દીકરાની વહુ જ એ છે કે જે તમારું વૃદ્ધત્વ પાલવવાની છે. તમે ગમે એટલું કયો, તમારી દીકરી 100% સારી, સોનાની, મજાની, પણ દીકરીની પોતાની પણ એક લિમિટ આવશે તમારી સેવા કરવા માટેની. હું તો અનેક વાર કહી ચૂકી છું કે આપણા શ્રેષ્ઠ ઘરેણા છે એ આપણે દીકરીઓને આપીએ. હું જીવતી છું ને તાર જે જોતું એના ઘરમાંથી લઈ જાજે. અને પછી તમારો પગ ભાંગે ત્યારે તમે એવી અપેક્ષા રાખો કે જેને તમે કાંઈ નથી દીધું એ દીકરાની વહુ તમારી સેવા કરે. ત્યારે ઓલી કહો મને કહે તે બોલાવો ને, જે કંઠી લેગી છે એને કયો આવે, અને એ આવે, એમાં ના નથી, આવે દીકરી. જે દીકરીઓ પોતાના પિતાની પ્રોપર્ટીમાં ભાગ માગે છે ને, એણે પોતાના પતિને કહેવું જોઈએ કે જો પ્રોપર્ટીમાં ભાગ જોતો હોય તો જવાબદારી અને ફરજમાં પણ ભાગીદારી નોંધાવી પડશે. જ્યારે તકલીફમાં મારું કુટુંબ આવશે ત્યારે મારે જવું પડશે, અને આવી તૈયારી હોય ને તો જ આપણે લઈએ. ભણેલ ગણેલ દીકરી તરીકે તમારો સમાજ તમને ભણાવે છે શું કામ? તમને સક્ષમ શું કામ? આ વસંતભાઈ શું કામ આટલી બધી દીકરીઓને ભણાવવાનું સાક્ષરતાનું અભિયાન લઈ? કારણ કે દીકરીઓ ભણી હશે તો સમાજ બદલાશે. ભણેલ ગણેલ નણંદ તરીકે તમારી જવાબદારી તમારી માં તમને દે ને તો એમ કહેવાય કે ના માં તું આને દે, આ આવશે તારી સેવા કરવા માટે. અને હું તો અહીંયા બેઠેલી તમામ સાસુઓને કહું, સરસ મજાની સાડી, સરસ મજાના ઘરેણા, દર એનિવર્સરીએ બર્થડે આપો. દીકરાને બહુ રાજી થતી થતી સાંજે પોતાની કીટી પાર્ટી કે મારા સાસુએ આપ્યું, વાલા લાગી આપણે. અને વસ્તુ સાવ સાચી છે કે તમે દ્યો ને તો વાલા લાગો આ જગતમાં. અને એમાં ખોટું શું છે? તમે સ્મિત આપો, આ કોઈના આંસુ લૂછો, કાંઈક તો કરો. એક વખત એક સોય અને દોરા વચ્ચેનો સંવાદ થાય છે.
ધોબીને ત્યાં પછડાટ એક કપડું મરાતું હોય છે અને એકાદ ખીચાની અંદર સોય રહી ગઈ હોય છે. પહેલી પછડાટ વાગે ને એટલે સોય ઉડીને બીજી પાટ ઉપર જતી રહે અને પછી બીજી પછડાટ ધોબી મારે છે કાપડને. અને ત્યારે ઓલી સોય આપણી વચ્ચે માનનીય પુરુષોત્તમભાઈ આવી રહ્યા છે. આપણે એને ખૂબ બધી તાળીઓથી વધાવી લઈએ. મને આ કાર્ડમાં સૌથી વધુ ગમતી વાત એ હોય તો એ છે છલભાઈ કે માત્ર રૂપાલ પુરુષોત્તમભાઈ રૂપાલા એટલું લે, કોઈ હોદ્દો નહીં, એટલે આખા આ સમાજનો વડીલ અને મોભી આપણી વચ્ચે હોય એવા એક ભાવથી તે આપણી વચ્ચે છે. એમને ખૂબ ખૂબ આવકાર છે. આમ જો તો રૂપાલાજીની હાજરીથી આપણે સૌ રૂડા છીએ એવું કહેવું જોઈએ. તો વાત હતી સોય અને દોરા વચ્ચે સંવાદ થાય છે. સોય એવું કહે છે કે તું નીકળી ગયો હોત તો તારા બીજી પછડાટ ખાવાનો વારો ન આવત. ત્યારે ઓલી દોરો એવું કહે છે કે તારે તો વિંધાઈને નીકળી જવું તું ને ભેગું ક્યાં કરવું તું. મારે તો આ મારા પોતાનાને જોડી રાખવા હતા ને એટલા માટે મેં પછડાટ ખાધી છે. અહીંયા બેઠેલી તમામ સ્ત્રીઓને વિનંતી છે અથવા ભાઈઓને પણ કે પોતાનાને જોડી રાખવા માટે બે પછડાટ ખાવી પડે ને તો ખાઈ લેજો, તો જ ઘરો જોડાયેલા રહેશે.